શાસ્ત્રમાં 3 માર્ગ બતાવ્યા છે: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. એક આંબાનો બગીચો હતો. આંબાના બગીચામાં એક વ્યક્તિ આવે છે અને આંબાના વૃક્ષ નીચે બેસે છે અને જે આંબાની રખેવાળ કરે છે એને બોલાવીને કહે છે કે આ આંબાને તમે કેવી રીતે પોષી રહ્યા છો? એ કેવી જમીનમાં આ આંબો થાય તો સારું ફળ મળે. એટલામાં એક બીજો વ્યક્તિ આવે છે અને કહે છે, મને 100 રૂપિયાના આમ આપો. એ 100 રૂપિયાના આમ લઈને એ ત્યાં ને ત્યાં એ આમને ખાવા લાગે છે. એટલામાં એ આમના વાડીનો માલિક આવે છે અને બધાને અહીંથી ઉઠવાનું કહે છે. આ નાનકડી વાર્તામાં જે આંબાની નીચે જે વ્યક્તિ બેઠો હતો ને આંબા વિશે પૂછી રહ્યો હતો એ જ્ઞાન માર્ગી હતો. આંબાની જે રખેવાળી કરતો હતો એ કર્મ માર્ગી હતો. અને જે આવીને કહ્યું કે મને આમ આપો અને આમ ખાવા લાગ્યો એ ભક્તિ માર્ગી હતો.